હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 7:30. દેખાડી દઉં જો 7 છે અને ભાઈને ઉઠી ગયા છે. નમસ્ભાઈ અહીં મહાદેવ કહી દો. હાલો બધાને મહાદેવ. શું કરો? એના ચોપડા ભરે છે અને જો વંશભાઈ ભરી લીધા તૈયાર છે. જો વંશભાઈના નાસ્તામાં છે સોજીના લોટના વડા, જો અને એકદમ ક્રિસ્પી. અવાજ આવતો છે. અને ઘરની બનાવેલી ખજૂર આંબલીની ચટણી. હા નમસ્ભાઈ, હાજમોલ. અને કાંજી મારે જે હુતા હે, બેન ઉઠી ગયા હે. મહાદેવ બેન, રાધે રાધે. આજ છે બુધવાર માગસર વદ 13 ને બુધવાર 17/12/2025. 17 લ્યો ને ઓલી 14 ને આવશે ઉતરાય. સાત ચાલો છે. હાલો વંશભાઈને નવડાવવાના છે ને નવડાવી દઉં. શું કહેશ? નવડાવવાનું છે બાબા, નવડાવી દઉં અને પછી મૂકી આવું સ્કૂલે. ચાલો પછી મેડમ તો તું મોટો થઈ ગયો, છઠ્ઠામાં આવ્યો, નાનો હું એટલે સારું. ચાલો પછી મેડા. હા તે જ કહેવાય નવડાવી, ધ્યાન તો દેવું પડે ને, તું કેવો ના એટલે સારું. ચાલો પછી વંશને મૂકી આવું, પછી મળી મહાદેવે લોટી ચડવા હે તો મારો જીવ મહાદેવે. ચાલો હું તૈયાર થઈ ગયો, મૂકવા જાઓ હે. હેલો ગાઈસ, ચાલો મહાદેવજીને દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. મહાદેવ હર. કેવો સરસ જો શૃંગાર કર્યો ને પપ્પાએ, મસ્તીનો રોજ આવવાનો શૃંગાર કરે. જય બિલેશ્વર મહાદેવ, જય સોમનાથ દાદા. અને છોકરી શું લેવા તું એવી કંદડો મોબાઈલ લેવા દર્શન કરવાના હતા તે થઈ ગયું કામ. સફેદ વાળ આવ્યો બીજું તેલ નાખતી નથી. સફેદ અઠવાડિયાથી માથામાં તેલ નાખેલું, યાદ નાખ્યું ને ક્યાં નાખતી હતી તેલ? આજ હમણાં તો નાખતી નથી. સારું ચાલો પછી મેળા જઈએ. આળસ ન કરે બેટા. ચાલો કાનાજીના દર્શન કરાવી દઉં. જો બેન ઉમરા પૂછું કરી દીધું સરસ મજાનું. અને કાનજી મહારાજ બેઠા છે મારા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. મારી માં, મારી એવી ઈચ્છા છે ને કે મારે હે ખોડિયારમાં ને આરસની મૂર્તિ લાવી છે. મને બહુ ઓલું કે મહાદેવ કરો મોબાઈલ જેવો. હું કહું તમને, મારે એવી ઈચ્છા છે મહાદેવ ખોડિયારમાં મૂર્તિ લાવી. આપણે અહીંયા જઈશું ગમે ત્યારે, ઉજ્જૈન જવાનું, ઉજ્જૈન નહીં ક્યાં આપણે રાજસ્થાન, તે લાવી હો મને. હા લે ડમ્બલ શું કહેવાય યાર, સારું થઈ ગયા બોડી. મોઢું ઊંચું કરો જરીક. હા આમ કરો તો એપ્સ બતાવો. એપ્સ શું આપણે આમ શું કહેવાય, શું કહેવાય ડોલે સોલે. હા એ ઘણું પમ્પિંગ આવી ગયું. માપવા જશે ઓલાથી મેજરલાથી આવ્યા માપવાનું હોય. અમારે પપ્પાને છે મારે સ્પર્ધા મોકલવા. ના સાચા રાજકોટ થાય છે સ્પર્ધા હો. હા 50 વર્ષના હોય ને એની થાય. એને પપ્પાને 49 તો હાલે છે, વર્ષની વાત કહેવાય. એટલે વિચાર કરો 49 કે 48 પપ્પા 49 નું ડેથ હોય જો 48 જ કહેવાય. બીજું તો રનિંગ છે ને 49 એટલે હે ને. વિચાર કરો તમે, કમેન્ટ કરીને કહેજો કે 49માં આટલું બધું બોડી કોણ બનાવી શકે એમ.
યંગ તો બનાવે હાલો ને એમ. પપ્પાને કસરત તો કરતા જ હતા, પણ જીમ ચાલુ કર્યું ને જે હમણાં જ ચાલુ કર્યું છે તો એ સારું રિઝલ્ટ આવ્યું. બરાબર, તમે બધા મહેનત કરો, શિયાળામાં ઉઠી જાઓ વહેલા, બ્રહ્મ મુહૂર્તમાં પૂજા પાઠ કરી લ્યો, જીમ જોઈન કરો, જીમ ન કરો તો યોગા કરો ઘરે, પણ કાંઈક કરો નહીં. રાજેન્દ્ર, તમારે શું કહેવાનું? સાચી વાત ને, શરીરનું ધ્યાન તો રાખવું જ પડે ને. ચશ્મા જોઈને તો આમ તો આમ મોટું ફેરવું તો આમ મોટું ફેરવું દરવાજા આમ તમારે ચશ્મા દેખાડો એક દાંડિયા વાળા. નવે ચશ્મા લાવ્યા હતા એટલે ઓશિકા નીચે દબાઈને તોડ નાખ્યા. એક દાંડિયા વાળા પહેરે. ઓરા ક્યાં ગયા તમારા બનાવરાવ્યા? એ નથી ગમતા એટલે આવું કે સારું. ચાલો 11:30 અને રસોઈ બનાવવાની. શું બનાવશે? જમવાનું વરાળિયું કરવું હે? સારું ચાલો. બાબો કહીને ગયો તો વરાળિયાનું, પણ વરાળી શાક તો તમને હાજે મજા આવે. સારું ચાલો, અત્યારે બનાવી નાખી શું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 5:15 ને ફાઇનલી ઘણા દિવસો પછી શિયાળાનું અમારું ફર્સ્ટ મારું ફેવરેટ મારી મમ્મી બનાવે છે. શું બનાવે છે એના મુખથી સાંભળી આપણે. ફાઇનલી અમારા શિયાળાનું પહેલું વરાળ. તો એમાં જોઈ કોથમીર જોઈ, લીલું લસણ જોઈ, તીખું લસણ જોઈ, હરગવો જોઈ, લસણીઓ જોઈ, ચણા લોટ જોઈ, ખાટું મીઠું ચવાણું જોઈ, ઘણું જોઈ. જો બધું ભરવાનું છે, દેખાડ દો તમને. જો આ હે ને રીંગણ, બરોબર, આ હે ભરવાના હે. ટમેટું તો ખાઈશ ને ભરેલું? યસ. એક બાબો ખાઈશ, 2 ટમેટા ભરું, બરોબર. તો મેં નહીં ખાવું 3, પછી વધી જાય છે. કેટલું થાય? 3 ટમેટા ભરું, ગ્રેવીમાં જોઈશે ને, બરોબર. હા છોટું ભરાય, નાના જ છે. જો આ 3 ટમેટા એટલો ભરવો ભરીશ, અને 3 જ છે. લો, લાલ મરચાં 3 ભરીશ એમાં, અને આખું લસણ નાખવાનું છે. પછી રવૈયા રીંગણા, અચ્છા, નાના મસ્તીના. જો આવો મસાલો બનાવીને કહો, સરસ મજાનો તીખો ટમટમતો લસણ બસણ બધું નાખી અને આ હજુ નાખવાનો છે લીલો મસાલો બાકી લીધો અંદર 12 દિયા બધું છે. તમારે રેસીપી જોઈતી હોય કમેન્ટ કરીને કહેજો ને બેન. અને ડુંગળી લાય ઉપરથી લાય, હજી ડુંગળી ભરવાની છે. અને બટેટા અમને લોકોએ બંધ કર્યા અને અમારા પરાયણે બંધ કરાવે છે, તો સકરિયા પડશે. નો, સમોસા ખાવા હોય તો સકરિયાના સમોસા કરવાના. સમોસામાં અમે આપણે ખાંડ નથી નાખતા. રીંગણા કેટલા રીંગણા તો ખાઈશ જ નહીં. તો શું ખાઈશ? ટમેટું, લસણ, પછી સરગવો 1-2, મરચું, ડુંગળી. મરચું જો તીખું નહીં હોય તો, નકર નહીં. હા તો ખાઈશ. વરાળી બહુ જ ભાવે. વરાળિયું માથાકૂટ ઘણી થાય, પણ વરાળિયું અગર જેને ખબર હોય, બહારના જ છે, જેને ન ખબર હોય તો એને વરાળિયાની ગ્રેવી અલગ આવે. અને વરાળિયું છે, વરાળિયું એટલે શું કે વરાળ જે વરાળથી બાફીને થાય ને એને વરાળિયું કહેવાય. સાચું? અંધારામાં તીરમાં આવી સાચું પડ્યું. અને વરાળિયું કહેવાય. એટલે વરાળિયામાં બધી જેટલું વેજીટેબલ છે વરાળે બાફવા મૂકવાનું આપણે. અને સાઈડમાં આપણે ગ્રેવી રાખવાની. અને રોટલો તમારે ગ્રેવીમાં ચોળી નાખવાનો. અને જે સ્ટફિંગ કરેલું હોય એ તમારે ખાવાનું. તમને દેખાડશું અમે કેવી રીતના ખાઈ છીએ. એમ જ ખાવાનું. બહુ જ ખાવાનું. મોઢામાં પાણી આવી ગયું. કેદું નહીં ખાવું? હા, મારા મમ્મીના હાથનું જ ભાવે. મેં બીજા કોઈનું ટ્રાય પણ નથી કર્યું. ખાતું નથી. કેમ કે ઘરે આટલું સારું બને તો શું કામ બીજું ટ્રાય કરવું જોઈએ? ડુંગળી દેજે મને. અને હા, બાપુ જ કે તમે હોટલ ખોલી નાખો ને. મમ્મીએ સ્ટફિંગ કરી નાખ્યું છે તો છે
જો આ રીતે બધું ભરવાનું ફરક હોય ભરવાનો જો આ રીતે ભરી ભરી નાખી દેવાનું કેવું થયું જોરદાર કાંઈ કલર જેવો મતલબ થંબનેલમાં મૂકો શું કહેશ થંબનેલમાં મૂકો તો તમને મૂકો ફોટો મેં પાડી લીધો આમ ઊભો પડે એ તો જે પાડવું હોય એ પાડો આમ ફરો હશે તો યાર દેખાવાનું તો આ જ ફેરવી નાખીશ બહુ સો આ બધું છે ગ્રેવી માટે અને એ બધું હતું વરાળિયા માટે પાણી મૂકી એમાં પછી વખાઈ દીધા રોટલા બે ટીવી ના રોટલો થોડોક જ ખાવાનો હોય શાક જ મજા આવે ને બેન રોટલો તમે ચોથી વાર ખાવ તો હાલે ગ્રેવી વધારે રોટલો ઓછો અને હારે શાક અને હાઈરે શાક હોય એટલે પાપડ હોય છાશ હોય માખણ હોય કાંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે આટલું છે ને ગ્રેવી નાખવાનું હા આટલું ગ્રેવી માટે હાલો હું આ ધોતી આવું અને મને દુખે છે તું મને ઓમ ગળ્યું ન ભાવે બટ ઓમ હે ને હું આ બધા જોઉં ને બહારનું સ્વીટ્સ બધાય તો મને એમ થાય કે ખાવું એકવાર તો ટ્રાય કરાય અને લસણ બફાઈ જાય અસલ મજા અને આ કેમ કે વડાડે લસણ ન બફાય કોઈ બફાઈ ખરું પણ એવું ઠાંગા બાફા જેવું ન ગમે એકદમ સ્ટીમ થઈ જવું છે હા એટલે નીચે પાણીમાં રહી જાય સારું ચાલો પછી આ ધોતી આવું બસ જો ફાઇનલી વરાળી થઈ ગયું છે તો પહેલાં હું તમને કાનાજીનો થાળ બતાવી ગોળ માખણ દહીં અને પાપડ પાપડ અને હવે આ તમને દેખાતું હોય છે મસ્તનું જો આપણું વેજીટેબલ સ્ટીમ થઈ ગયું છે વરાળ્યું આ વરાળ્યું છે આ ગ્રેવી છે ગ્રેવી છે અને આ લસણ છે ખાવાનું હોય અરે હા છે ને આ કરો ને એટલે કોતરું ન આવે તમારે રોટલા પાપડ દહીં છાશ હાલો બીજું શું જોઈએ કંઈ નહીં જોઈ ફટાફટ પાણી આવે મોઢામાં પપ્પાને દઈ દે જમવા હા જોરદાર ભાઈ જોરદાર સારું હાલો પછી મેડમ ખાઈ લો ચાલો જમવા બે ગયા હતા ને તો ટેસ્ટ જેવું થઈ ગયું ને જમવાનું તો કોઈ ભાઈ ટાઈમ જ ન રહે રિવ્યુ લેવાનો બે ને એક છેલ્લે હોય અમારે એટલું તીખું તીખું બતાય હમ મને એવું બહુ ખવાય છે ને તે કેટલું ખાધું દેવભાઈ ગાંઠિયાવાળા ટેસ્ટ કેવો બેન બહુ ભાઈ નાનો નામ ઘટાડ મમ્મીએ ઇનોવેશન કર્યું બટેકાની જોડે સકરિયા બહુ મસ્ત બહુ ભાઈ મેં મારા ભાગમાં સકર્યું ના આવ્યું મેં તમને બધાને દઈ દીધા ટમેટા સકરિયા બે મેં કીધું પહેલી વાર ફેરું જો નો હારું તો બગાડું એટલે એમ પછી છોકરાઓને બધાને ભાવ્યું સરસ સકરિયા કિલો લાવી ગ્રેવી તો હા કે બોલે આયા ખાવાનું કઈ રીતે જો ગ્રેવીમાં રોટલો છો ગ્રેવીમાં મેં રોટલો ચોટ નાખ્યો તો આ પૂરું લસણ થઈ મેં ગયું. ખાધું હે હા આ મરચું હા જો ગ્રેવી તો આ રહી વર્ષભાઈ વધારી છે હા આમ તો આ રહી જો શાક ઉપર નાખી દેજે આટલું વધ્યું કેટલું કર્યું હતું એ કેટલું કર્યું હતું આખું ઓલું ભરીને કર્યું હતું પણ હે આ તો રોટલો જો બે રોટલા કર્યા હતા ને તો 4 જણે 1.5 રોટલામાં ખાઈ દીધું રોટલો ઓછો અને શાક જ જાજુ ખાવાની મજા આવે તમને સારું ચાલો કઈ લીધું હવે ઊંઘ આવશે હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના 7:15 અને જાઓ આખો દિવસ ગયો બપોર જમવાની બહુ એટલે બહુ જ મજા આવી ગઈ હતી તો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે b.r-traveler તેને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વન્સ હું વાત કરતી હોય ને વ્લોગ ઉતારતી હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું અને બસ ભૂલી ગઈશ બોલો સારું ચાલ બાય બાય રાધે રાધે ખબર